આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના તમામ નાગરિકોનું સ્વાસ્થ્યની ચિંતા કરતા એક સામાન્ય વ્યક્તિની જેમ રાત દિવસ અને સમાજની વચ્ચે રહીને લોકહિતમાં કામ કરતા મારા સાથી મંત્રી આદરણીય શ્રી પ્રફુલભાઈ પાનસરિયા, જેમને સેવાના અનેક કાર્ય થકી રાજ્યના અનેક ક્ષેત્રોમાં અનેક સામાજિક કામોને એક પછી એક પોતે અભિયાન સ્વરૂપે લીધા અને એ કામગીરીને સફળતાપૂર્વક પાર પાડતા ગયા. અને કિરણ હોસ્પિટલ થકી આજે આ શહેર જ નહીં પરંતુ દેશ અને વિદેશથી આવતા હજારો લાખો દર્દીઓને સારામાં સારી સારવાર મળે તે માટે કામગીરી કરી રહ્યા કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાની, જેમને પોતાના ઉદ્યોગ થકી રાજ્ય અને દેશને શહેરના હજારો લોકોને રોજગારી રૂપી વેપાર રૂપી અનેક તકો આપી અને પોતાની જે બચત કે પછી મૂડી એને હંમેશા સાચા રસ્તે વાપરી એ મૂડી થકી હજારો લાખો લોકોને સીધી સહાય પહોંચે, સીધો લાભ મળે તેવો હંમેશા પ્રયાસ કર્યો એવા મુખ્ય દાતા શ્રી વીએસ લાખાણી અનેક સંસ્થાઓમાં પોતાનું ખૂબ મહત્વનું યોગદાન આપી રહ્યા, અનેક સામાજિક સેવાઓમાં પોતાનું ખૂબ મોટું યોગદાન આપી રહ્યા એવા આદરણીય શ્રી લાલજીભાઈ પટેલ, જેમના નામમાં જ બાદશાહ છે, જેમનું દિલ બી બાદશાહ જેવું છે એવા આદરણીય શ્રી લવજીભાઈ બાદશાહ, શ્રી મંજીભાઈ લાખાણી અને કિરણ હોસ્પિટલને જે ખૂબ સારી સેવા આપી રહ્યા છે, સીઈઓ તરીકે કામગીરી કરી રહ્યા છે એવા ડોક્ટર હર્ષદભાઈ જોશી, અહીં બેઠેલા સૌ લોકોનો હું તો આભાર માનું જ છું. પરંતુ રાજ્ય સરકાર અને રાજ્ય સરકારે જે કામ કરવાના હોય તે સમાજ તરીકે કઈ રીતે રાજ્ય સરકાર જોડે સાથે રહીને સમાજને વધુમાં વધુ ઉપયોગી થઈ શકે તે ભાવનાથી કામ કરતા અહીં બેઠેલા અને સામને બેઠેલા એમના સૌ સાથીઓને હું મારા રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. ભારત વડીલ વંદના કાર્યક્રમ સામાન્ય રીતે કાર્યક્રમ શું હોઈ શકે? કાર્યક્રમની અંદર હોસ્પિટલે કરેલા કામ, ટ્રસ્ટીઓએ આપેલું દાન, મારા એમના જેવા કોઈ નેતાઓનું માર્ગદર્શન કે પછી ભાષણ કે પછી તમારી જોડે આવીને મળવાનું. પરંતુ આ કાર્યક્રમ એ ખૂબ વિશેષ છે. આજે વિશ્વ હાસ્ય દિવસ છે અને વિશ્વ હાસ્ય દિવસના દિવસે તમારા બધાના ચહેરા ઉપર સ્મિત લાવવાનું કામ એ આ કાર્યક્રમ થકી આજે કરવામાં આવ્યું છે. ચહેરા ઉપર સ્મિત આવે એટલે ઉંમર આપોઆપ ઓછી થઈ જતી હોય છે. થઈ જાય છે કે નહીં? અને તમે મને કહો બધા એક સાથે કે આજના આ કાર્યક્રમમાં આનંદ આવ્યો કે ના આવ્યો? અને મને તો જે આનંદ આવ્યો છે એની વાત જ અલગ છે. મને તો એવું હતું કે થિયેટરમાં પિક્ચર જોવા જઈએ
અને સ્કૂલ કોલેજના છોકરાઓ બેઠા હોય તો જ સિટીનો અવાજ આવે. પણ આજે તો તમે બધાએ પાર કરી નાખ્યું. આજે આપણે આખા દેશને બતાડી લીધું કે 70 વર્ષના વડીલ બી દેશભક્તિનું ગીત ગાતો હોય કોઈ, એના સ્વરમાં સિટીનો અવાજ આવે તો મેરા ભારત મહાન જેવો અવાજ આવે. અને આ ચહેરા ઉપર જે ખુશી છે, એ ખુશી લાવવાનું કારણ કોઈ હોસ્પિટલ બને. અમે તો જ્યારે જ્યારે હોસ્પિટલમાં અમારું કામ દરરોજ કોઈક ને કોઈક રિબિન કાપવાનું હોય તો મથુરભાઈ, અમે જ્યારે હોસ્પિટલ કે પોલીસ સ્ટેશનની રિબિન કાપવા જઈએ તો હંમેશા એમ કહેતા હોઈએ કે ભગવાન, હું પ્રાર્થના કરું છું કે અહીંયા કોઈ ના આવે, કોઈ આવવું જ ના પડે. એક પોલીસ સ્ટેશન, એક હોસ્પિટલ, આ બેની રિબિન કાપતા આપણે એકદમ ધ્યાનમાં રાખવું પડે કે આપણે પ્રાર્થના આ કરવાની છે. અમારે પ્રાર્થના અલગ અલગ ટાઈપની કરવી પડતી હોય. કોઈની ઓફિસ ખોલવા જઈએ તો મનની અંદર એવી ભાવના જોડે પ્રાર્થના કરવી પડે કે આનો વેપાર ખૂબ ચાલે. પણ કોઈ ડોક્ટરના ત્યાં અમને બોલાવે તો એ ભૂલ કરે, કારણ કે અમે જઈએ તો એમ કહીએ કે અહીંયા કોઈ આવવું જ ના પડે એવો માહોલ બનાવજો, અને જો આવવું પડે તો વહેલામાં વહેલા સાજા થઈને ઘરે પાછા જઈ શકે તેવી વ્યવસ્થા કરજો. હું કિરણ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે ગયેલો. આજે હું બહુ સાચા મનથી કહેવા માંગુ છું, ત્યારે મને અંદાજો નહોતો, અને મારા જેવા બીજા હજારો લોકો હશે જે ત્યારે એવું માનતા હશે કે આટલી મોટી હોસ્પિટલો, અને ત્યારે આ મથુરભાઈ, વલ્લભભાઈ, લાલજીભાઈ, અમારે લવજી બાદશાહ અને બધા જ સાથીઓ, એમને સેવા કરવાનો એવો ઉત્સાહ કે દેશની બીજી પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે મશીનરી ના હોય એવી દુનિયાભરમાંથી શોધી શોધીને લેટેસ્ટ મશીનરી આપણા સુરતના નાગરિકો માટે આ લોકો લઈને આવ્યા. હવે હું લોકાર્પણ પ્રસંગે એમ વિચારું કે આ બધું અહીંયા લાવ્યા, હવે આપણે સુરતમાં આટલા ડોક્ટરો ક્યાંથી લાવશે? પણ મારું બેટું માનવું પડે, 4 વર્ષમાં એવી વ્યવસ્થા ઊભી કરી કે સાહેબ, સુરત તો છોડો, તમે આખા ભારત દેશમાંથી, અનેક રાજ્યોમાંથી, અંદમાન નિકોબારથી લઈને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના અલગ અલગ ક્ષેત્રોમાંથી આપણા દેશના નાગરિકો સુરતમાં સારવાર અર્થે મહેમાન બન્યા, અને આપણા સુરત શહેરના દીકરા દીકરીઓને સેવા કરવાનું પુણ્ય અપાવ્યું. તે બદલ હું એમનો આભાર અને અભિનંદન માનવા આવ્યો છું. સાહેબ, અહીંયા બેઠેલા એવા અનેક લોકો હશે જેમના દીકરા દીકરી કોઈક ને કોઈક કારણોસર કદાચ એમની જોડે નહીં રહેતા હશે, પરંતુ આભાર માનવા પડે કિરણ હોસ્પિટલના એ બધા નર્સિંગ ટીમનો. આ વડીલો જયારે ટ્રીટમેન્ટ માટે જાય છે ત્યારે આ વડીલોને એમના દીકરા દીકરીની કમી નથી પડવા લીધી. આજે એક લોકોના ઇન્ટરવ્યુ સાંભળતા હતા, એ ઇન્ટરવ્યુ ગોખીને બોલાવી શકે એમ નતું, અહીંયાથી નીકળતું હતું, અહીંયાથી. અને સાહેબ, અહીંયાથી બોલાવરાવવું બહુ સહેલું છે, પણ અહીંયાથી બોલાવરાવવા માટે રાત દિવસ મહેનત કરવી પડે ને, ત્યારે આ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ શકે છે. આજે વડીલોનો આ કાર્યક્રમ જયારે આયોજન થયું છે ત્યારે ખૂબ આનંદની વાત છે કે આપણા શહેરમાં રહેતા 26 રાજ્યોના 30,000થી વધારે વડીલોને કિરણ હોસ્પિટલે એક સંયુક્ત નહીં
પરંતુ સ્વાસ્થ્યની અગર વાત કરું ને તો આ દેશનું સૌથી મોટું સંયુક્ત કુટુંબ તમારા લોકોનું બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અને આ ખૂબ મોટો વિષય છે. આજના જમાનામાં 5-10 લોકોનું પરિવાર એક સાથે નથી રહી શકતું, ત્યારે 30,000 વડીલોને એક સાથે રાખીને આટલી મોટી વ્યવસ્થાઓ કરીને તમે શહેરના કોઈ બી ખૂણે રહેતા હો પણ 30,000 વડીલોનું એક સંયુક્ત કુટુંબ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરવી એ કોઈ નાનો વિષય નથી. અને આ સંયુક્ત કુટુંબ આજે તમે આવ્યા, અહીંયા તમારા ચહેરાઓ પર સ્મિત લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. કોઈને સાજા કરવાને એ તો ચાલો હજી બી થઈ જાય, પણ એક ઉંમર પછી વડીલોના ચહેરાઓ પર દરરોજ ખુશી લાવીને, ચહેરા ઉપર હસી લાવીને એનાથી મોટું કોઈ કામ જ નથી હોતું. અને આ સંયુક્ત કુટુંબને આજે જયારે અહીંયા આવ્યા, આપ સૌ લોકો જયારે અહીંયા આનંદ લઈ રહ્યા છો, ત્યારે હું મથુરભાઈને સાંભળતો હતો. એમને તમારી જોડે જોડાઈને, તમારી સેવા કરીને સાથે સાથે એક બીજું સામાજિક કામ એમના મગજમાં નીકળ્યું આજે કે આટલા બધા વડીલો પોતપોતાની સોસાયટીમાં જો 2, 5, 10 યુવાનોને જો તમે પ્રેરિત કરી શકો અને જો એને આ ઉનાળાના સમયમાં તમે એનું બ્લડ ડોનેશનની અંદર જો ત્યાં સુધી મોકલી શકો તો તમારા થકી હજી બીજા હજારો લોકો સુધી વ્યવસ્થાઓ પહોંચાડી શકાય. પણ આજે તમને એ કામ આપ્યું તો મને એ કામ લઈ લેવાનું મન થઈ ગયું. અમે 2 વર્ષથી હેમોફિલિયાના બાળકો માટે સુરતના બધા જ પોલીસ સ્ટેશનો થકી આ બ્લડ ડોનેશનના કાર્યક્રમ કરતા હતા. હવે દર અઠવાડિયે 2 પોલીસ સ્ટેશન થકી તમે જેટલો બ્લડને યુનિટની જરૂર હશે એ બધા ડોનેશન કરાવીને પોલીસ સ્ટેશન દીઠ અમે આ વ્યવસ્થાઓ ઊભી કરીને જેટલા બ્લડ યુનિટની જરૂર હોય એટલા બ્લડ યુનિટ આપને કિરણ હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરાવી લેશો. તમે બધા બી જોડાશો ને? અમારા વિહા કાકા આવ્યા છે અહીંયા, બહુ મોટું સિનિયર સિટીઝન ગ્રુપ ચલાવે છે મારા વિસ્તારમાં. આજે હું જયારે અહીંયા આવ્યો, હું બેઠો, मुझे एक झारखंड के कोई बुजुर्ग मिलना है. कोई कहा है? हाँ, मैं आपका आभार मानना चाहता हूं, आपको वंदन कर रहा हूं. 2 साल पहले वे सूरत में अपना इलाज कराने आए थे. सूरत में इलाज तो ठीक हो गए और ये बुजुर्ग आज मेरे से भी फिट लग गए. इस प्रकार की व्यवस्था उनको यहां पे प्राप्त हुई. वो झारखंड छोड़ के सूरत के साथी हो गए और अब सुरती हो गए हैं. मेरी मुलाकात तो आज ही हुई है उनसे, अभी मैं यहां बैठा था तब मिलने आए थे, लेकिन आपको मिलकर बहुत ही खुशी हुई. अभिनंदन. તમે વિચારો, આવા અનેક લોકો હશે અહીંયા બેઠેલામાંથી બી અનેક લોકો એવા હશે કે જે ખબર નહીં ક્યાંથી આવ્યું હશે, પરંતુ આ પ્રકારની વ્યવસ્થાઓના કારણે આપણા સુરત શહેરના મહેમાન નહીં પણ સુરત શહેરના નાગરિક બની ગયા. આનથી વિશેષ વસ્તુ શું હોઈ શકે? હું આજે કિરણ હોસ્પિટલની આખી ટીમને અભિનંદન આપું છું, આભાર માનું છું અને મારા વડીલોને ખાલી એક જ વિનંતી કરવા માંગુ છું. આપ સૌ લોકો આપનો અનુભવ
એ ખૂબ મોટો છે. તમારો અનુભવ એ સમાજ સુધી ભલે તમારા અનુભવનો સીધો ઉપયોગ ના થાય, પણ જો આપણે બધા જ લોકો સંકલ્પ લેશો કે આજે હું જ્યારે મારા ઘરેથી મંદિરે જઉં છું કે સોસાયટીમાં બહાર બાકડાએ બેસવા જઉં છું, તો મારી વહુને ટાણાઓ મારવાની બદલે જો મારા પૌત્ર કે પૌત્રી મોબાઈલ ફોનની અંદર કે ટીવીમાં બેસી રહેલા હોય તો એની આંગળી પકડીને હું એને મંદિરે લઈ જવા કે આ પછી બાકડાએ બેસવા લઈ જવા કે નીચે મેદાને રમવા લઈ જવા, હું મારી વહુને ટાણાઓ મારવામાં મારો સમય નહીં બગાડું. શું આપણે લોકો એટલો સંકલ્પ લઈ શકીએ? બધાના જ ઘરમાં આવું થતું હશે કે નહીં થતું? કોના ઘરમાં નથી થતું એ હાથ ઊંચો કરે. આવું બાકી બધાના જ ઘરમાં આવું થાય. તો આજનું આ સૌથી મોટો સામાજિક દૂષણ છે કે નહીં? આ મોબાઈલ, ટીવી ને બધું જ છે કે નહીં? તો તમે લોકો આટલો સહયોગ કરી શકો કે ના કરી શકો? કરવા જેવું જ કે નથી કરવા જેવું કામ? તો આપ સૌ લોકો સહયોગ આપશો કે નહીં? અને બીજું એક વિષય જે મારા મનમાં આવ્યો છે, અમે છેલ્લા 4 વર્ષથી વૃદ્ધાશ્રમમાં જે વડીલો રહી રહ્યા છે તેમને તેમના દીકરા દીકરી જોડે ભેગું કરવાનું કામ એક ગુજરાત પોલીસના માધ્યમથી કરી રહ્યા છે. કોઈને ડરાવી ધમકાવીને નહીં, પરંતુ માતા પિતા દીકરા દીકરી વચ્ચેનો જે અંતર છે તેને ઘટાડીને બેઉ જણને પ્રેમપૂર્વક પાછા કઈ રીતે ભેગા કરી શકાય તે પ્રયાસ અમે લોકો કરી રહ્યા છે. એ જ પ્રકારનો આ પ્રયાસ હું માનું છું કે કિરણ હોસ્પિટલ દ્વારા જ્યાં વડીલ વંદના કાર્યક્રમ થકી જે પ્રયાસ કરવામાં આવે છે, આવા જ અનેક પ્રયાસો થકી આપણે પરિવારને એક રાખવામાં સફળતા પ્રાપ્ત થશે. નવા વૃદ્ધાશ્રમ આપણા રાજ્યમાં નહીં ખોલવા પડે જો આ પ્રકારના કાર્યક્રમો, આ પ્રકારના પ્રયાસ બધી જ સામાજિક સંસ્થાઓ, સરકાર, બધા જ લોકો આપણે એક થઈને જો આમાં પ્રયાસ કરશો તો મને પાક્કો વિશ્વાસ છે કે અલગ અલગ દિશામાં કામગીરી કરીને આપણે નવા વૃદ્ધાશ્રમ ખોલીને કોઈ મોટું કામ નથી કરવું. આપણે તો માતા પિતા, દાદા દાદી, દીકરા દીકરી, પૌત્ર પૌત્રી બધા જ એક સાથે રહે, એક પરિવારમાં રહે તે દિશામાં કામ આગળ વધારવું છે. આપ સૌ લોકોના આશીર્વાદ મળ્યા. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.